Hello everyone. In fluid flow operation, we are discussing turbulent flow in pipe. Okay, so exactly the turbulent flow अगर हम पाइप में से फ्लो करवाते हैं तो the value of turbulent flow in pipe, how can we measure? So this equation is for the Reynolds number related with Rayleigh number, and the fanning fraction is be considered to turbulent flow through the pipe. And then we discuss the effect of roughness factor for the pipeline now. And then we discuss the friction factor chart, so the diameter versus Reynolds number, okay, and friction factor. So now today's lecture is for friction losses. So friction loss is considered for the various stage. फॉर एग्जाम्पल फ्रिक्शन लॉस फ्रॉम द सडन एक्सपांशन, अगर हम सडन एक्सपांशन करते हैं तो कैसे होता है, सडन कॉन्ट्रैक्शन, दैट मीन्स अगर फ्लो हमारा हाई स्पीड में से जा रहा है तो और उसे हम क्या करेंगे, एज अ डायमीटर विल बी चेंज, डायमीटर अगर चेंज करते हैं तो कैसे होता है. सो फर्स्ट थिंग इज दैट फ्रिक्शन लॉस फ्रॉम दी સડન એનલાર્જમેન્ટ એટલે કે સડન ઇન્ક્રીઝ કરીએ છીએ, બરાબર. જેમ કે ઇફ ધ ક્રોસ સેક્શન ઓફ પાઇપ ઇઝ સડનલી એનલાર્જ, એટલે કે ઇન્ક્રીઝ કર્યું છે. સો ઇન ફિગર 7.18 ફિગરમાં બતાવ્યા પ્રમાણે જો પાઇપ છે, ધીસ વન ઇઝ ફોર પાઇપ છે. હવે એ પાઇપમાંથી આપણે શું કરીએ છીએ, એનો ક્રોસ સેક્શન વધારીએ છીએ. ક્યાં જો U1 ક્યાં છે, દેટ ઇઝ વેલોસિટી, એરિયા A1 છે. હવે એ જ પોઝિશન પર રાઇટ હેન્ડ સાઈડ જ્યાં આપણે શું કરીએ છીએ, એરિયા વધારીએ છીએ, બરાબર. સો એરિયા કઈ રીતે વધે છે, અહીંયા એઝ પર વી નો દેટ અહીંયા આ ઇનિશિયલ કન્ડિશન છે અને આ જગ્યાથી આપણે શું કરીએ છીએ, એરિયા ધીમે ધીમે વધતો જાય છે અને એક જગ્યા પર શું થાય છે, સ્ટેબલ, એટલે કે આ રીતે આપણે એરિયા વધારીએ છીએ. તો ફ્લો પેટર્ન કઈ રીતે થશે, જે આ ઇન્ડિકેટ કરે છે એ શું થઈ જશે, ફ્લો પેટર્ન. ઓકે, તો U1 વેલોસિટી, એરિયા A1 અને P1 પ્રેશર છે, બરાબર. તો એ શું થાય છે, જ્યારે પણ સ્ક્રીન એનલાર્જમેન્ટ કરીએ છીએ, બરાબર, સડન એક્સપાન્શન કરીએ છીએ, એટલે કે સ્ક્રીન ડાયામીટર આપણે ચેન્જ કરીએ છીએ, તો શું થઈ જશે, વેલોસિટી U2, એરિયા A2 અને પ્રેશર P2 થઈ જશે, બરાબર, એટ ધેટ પોઈન્ટ. તો સડન એક્સપાન્શન કરીએ છીએ તો ટર્બ્યુલન્ટ ફ્લોની અંદર શું ચેન્જીસ આવે છે, બરાબર. તો વી કેન સી ઇન ફિગર ધેર ઇઝ અ ફ્રિક્શન લોસ, એટલે કે શું થઈ જશે, ત્યાં ફ્રિક્શન લોસ થશે. આપણે જે એરિયા જોઈએ છે, બરાબર, ફ્રિક્શન લોસ ઇન સડન એક્સપાન્શન, તો તેનાથી શું થશે, ફ્રિક્શન લોસ એટલે કે મિકેનિકલ એનર્જી લોસ ડ્યુ ટુ ધ એડિસ વિચ આર ધ ગ્રેટર દેન એટ અ પોઈન્ટ ઓફ સડન એનલાર્જમેન્ટ દેન ઇટ ઇઝ ધ સ્ટ્રેટ પાઇપલાઇન, બરાબર. સ્ટ્રેટ પાઇપલાઇનની અંદર શું થાય છે, ધીમેથી શું થશે, ફ્રિક્શન લોસ થવાને કારણે એ સ્ક્રીન એનલાર્જમેન્ટ એટલે કે ડાયામીટર ચેન્જ કરવાને કારણે થશે. Here, fluid stream separates from the wall of pipe and issue it enlarged section at a jet, which the expand consequently fills to entire cross section of the larger pipe. શરૂઆતમાં કેવી રીતે થશે, આપણે અહીંયા ફિગરમાં જોઈએ એ પ્રમાણે શરૂઆતમાં ઇટ કેન બી સ્ટેબલ, ધેન આફ્ટર એ શું થઈ જશે, જે આ વમળવાળો પાર્ટ છે, બરાબર, ત્યાં શું થશે, વર્ટેક્સ ક્રિએટ કરશે અને ધેન આફ્ટર પછી શું થઈ જશે, ત્યાં એ and then it is the space is expanding jet like a jet, and the pipe is wall is filled with fluids vortices. ઓકે, ત્યાં શું થશે, ફ્લુઇડનું વોર્ટેક્સ ક્રિએટ થઈ જશે એન્ડ લાર્જ અમાઉન્ટ ઓફ ફ્રિક્શન ઇઝ જનરેટેડ ધેર, અને ત્યાં શું થશે, ખૂબ જ વધારે પ્રમાણનું જે ફ્રિક્શન છે એ જનરેટ થશે. ક્યાં એક્ઝેક્ટલી જ્યાં ફ્લુઇડ જે ક્રોસ સેક્શન વધે છે એની બાજુની જે સરફેસ છે ત્યાં. નાઉ ધ ફ્રિક્શન હેડ ફ્રોમ અ સડન એનલાર્જમેન્ટ, ઝડપથી જે ફ્રિક્શન જે થાય છે, બરાબર, લોસ સડન એક્સપાન્શનને લીધે, તો એના શું થાય છે,
So the friction loss from the sudden enlargement of the cross section of the pipe for a turbulent flow proportional to the velocity head of the fluid in the smaller pipe, and it is given by એટલે કે જે વેલોસિટી હેડ છે બરાબર, તો એની રિલેટેડ ટર્બ્યુલન્ટ ફ્લો એના પ્રપોઝનલીમાં કઈ રીતે થાય તો કે એચ એફ ઈ બરાબર. સો એચ એફ ઈ ધીસ ઇઝ ફોર ફ્રિક્શન લોસ બરાબર. So it is given by KE into one half U square U1 square upon G, equation 119. Now in equation 119 the friction loss is expressed in meter of flowing fluid જે M છે એ, and in the energy unit joule per kg, અને જે KE છે is the proportionality constant and it is known as a expansion loss coefficient. U1 is average velocity and of the fluid in a smaller pipe or upstream side જે diameter ઓછો છે એ સાઈડ, and the KE ની વેલ્યુ શું છે, KE is the proportionality constant and it is calculated by given relationship, that is KE is 1 minus A1 upon A2 all square, where A1 is the cross section area of the smaller pipe and A2 is the cross section of larger pipe. So these are the relation between if sudden expansion, કે જ્યારે પાઇપમાં આપણે શું કરીએ છીએ સડન એક્સપાન્શન કરીએ છીએ ત્યારે. Next is that friction loss from sudden contraction, એટલે કે સડન આપણે શું કરીએ છીએ મોટી પાઇપમાંથી નાની પાઇપની અંદર આપણે શું કરીએ છીએ ક્રોસ સેક્શન એરિયા કહીએ તો શું કરીએ છીએ મિનિમાઇઝ કરીએ છીએ. જેવી રીતે અહીંયા આપણે એનલાર્જ કરતા હતા અહીંયા શું કરીએ છીએ મિનિમાઇઝ કરીએ છીએ. So when cross section of the pipe is suddenly reduced, suddenly શું કરે છે reduce, it is shown in figure 7.19 બરાબર. 7.19 ની અંદર આપણને દેખાય છે. So the fluid stream gets separate from the wall of the pipe and fluid is jet formed. આ જે છે fluid jet formed થાય છે ક્યાં એક્ઝેક્ટલી અહીંયા બરાબર. કે શું થશે સડનલી આપણે આ મોટી સાઇઝ છે એમાંથી સીધી નાની સાઇઝમાં થઈએ તો આ જે પાર્ટ છે એ શું થશે જેટ ક્રિએટ કરશે. ઓકે, તો સડનલી આપણે જે રિમૂવ કરીએ છીએ બરાબર, સડનલી આપણે પાઇપ સાઇઝ રિડ્યુસ કરીએ છીએ એનાથી. સો સ્ટીમ ગેસ ઇટ ઇઝ સેપરેટેડ ફ્રોમ વોલથી શું થઈ જશે અલગ થઈ જશે અને ફ્લુઇડ જેટ ઇઝ ફોર્મેડ. ધીસ જેટ ફર્સ્ટ કોન્ટ્રાક્ટ એટ અ શોર્ટ ડિસ્ટન્સ ફ્રોમ ધ સડન કોન્ટ્રાક્શન, એટલે કે જ્યારે પણ આપણે ક્રોસ સેક્શન ઘટાડીએ છીએ એટલે સડન કોન્ટ્રાક્શન થવાના લીધે જે સૌથી પહેલાં શું થાય છે એ જેટ સમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે અને ત્યાં શું થશે એક પ્રકારનું વમળ એટલે કે વર્ટેક્સ ક્રિએશન થશે. ઓકે, તો ઇન અ સ્મોલર પાઇપ ઓકે એટલે શું થાય છે કે જેટ છે એ પહેલાં શું કરે છે શોર્ટ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે અને ત્યારબાદ સડન કોન્ટ્રાક્શન થાય છે. So in a smaller pipe and then expand to fill the entire cross section of the smaller pipe, પછી નાની પાઇપમાં કન્વર્ટ થઈ જાય છે. The cross section of minimum effective flow area at which fluid jet changes from a contraction to an expansion is known as a vena contracta. Vena contracta જે છે બરાબર એની ડેફિનેશન ધીસ ફ્રિક્શન લો પરથી આ રીતે કહી શકાય કે જ્યારે ક્રોસ સેક્શન મિનિમમ હોય બરાબર, ધ ક્રોસ સેક્શન ઓફ મિનિમમ ઇફેક્ટિવ ફ્લો એરિયા એટ વિચ ફ્લુઇડ જેટ ચેન્જીસ ફ્રોમ કોન્ટ્રાક્શન ટુ એક્સપાન્શન, આ જે ભાગ છે એને શું કહેવામાં આવે વેના કોન્ટેક્ટા, કે જે આપણે ક્રોસ સેક્શન પાઇપ મોટી છે એમાંથી આપણે નાની પાઇપમાં ફ્લુઇડને ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે શું થાય છે જેટ ક્રિએટ થાય છે બરાબર સમ ડિસ્ટન્સ માટે. એટલે કે ક્યાં થાય છે કોન્ટ્રાક્શનથી લઈ અને એક્સપાન્શન પહેલાં શું થાય છે ઘટે છે બરાબર અને પછી પાછું શું થાય વધે એટલે કે એક્સપાન્શન ઇઝ નોન એઝ અ વેના કોન્ટેક્ટા. It is up to vena contacta the fluid is accelerate and the losses are very small. અહીંયા જે ફ્લુઇડ હોય એ શું થાય છે એક્સેલરેટ થાય છે બરાબર, કારણ કે ડાયામીટર ચેન્જ થાય છે એ પ્રમાણે ફ્લુઇડની વેલોસિટી પણ એ પ્રમાણે ચેન્જ થાય છે એટલે શું થશે ઇટ ઇઝ ચેન્જ
બરાબર, એને એક્સપાન્શન જે છે એક્સેલરેશન વધશે અને જે એનું ફ્રિક્શન છે એ શું થશે, ઘટશે. But beyond it, velocity decrease at a flow area increase and condition are equivalent to those for a sudden expansion. Then the space between wall and jet is filled with eddies. જે ફિગર 7.19ની અંદર આપણને જોવા મળે છે, બરાબર. આ જે છે ભાગ એ શું કહેવામાં આવે છે, વેના કોન્ટેક્ટા. જે એરાવાળો ભાગ બતાવ્યો છે ત્યાં સુધી વેના કોન્ટેક્ટાનું ડિસ્ટન્સ છે. હવે આપણે જોઈ શકીએ એ પ્રમાણે P1 અને A1, તો એ શું છે, A1 એટલે કે એરિયા છે જે એનલાર્જમેન્ટ સેક્શન છે એનો, બરાબર, U1 એવરેજ વેલોસિટી, અને એ વેના કોન્ટેક્ટા ઇફેક્ટ ક્રિએટ કરી અને ફાઇનલ જે આપણને પ્રેશર મળશે એ છે P2 અને એરિયા હશે એ શું છે, E2. So this one is sudden contraction. Now friction loss or friction head loss from a sudden contraction of a cross section of the pipe is proportional to the velocity head of the fluid in a smaller diameter pipe. It is given by the relationship. એટલે કે ફ્રિક્શન લોસ થાય છે અથવા તો ફ્રિક્શન હેડ લોસ થાય છે, બરાબર. બોથ ટર્મ્સ આર સિમિલર, કોમન. તો એનાથી જે સડન કોન્ટ્રાક્શન થાય છે, સડન કોન્ટ્રાક્શન દેટ મીન્સ સાઇઝ જે છે એ રિડ્યુસ થાય છે. તો એનાથી શું થશે ફેર, ધ ક્રોસ સેક્શન ઓફ ધ પાઇપનો ક્રોસ સેક્શન છે એ કોના પર પ્રોપોર્શનલ થશે, એના વેલોસિટી હેડ ઉપર, બરાબર. તો ક્રોસ સેક્શન ઓફ પાઇપ ઇઝ પ્રપોઝનલ ટુ ધ વેલોસિટી હેડ, વેલોસિટી જે હેડની વેલોસિટી છે એના ઉપર ઓફ ધ ફ્લુઇડ, અને સ્મોલર ડાયામીટરના પાઇપ પર આધાર રાખે છે. એન્ડ ઇટ ઇઝ ગિવન બાય ધીસ રિએક્શન HFC. ઓકે. Friction loss, friction head loss in sudden contraction, ઓકે, એટલે HFC. એન્ડ પેલું હતું HFE. Now Kc is proportionality constant, આપણને ખબર છે where Kc is proportionality constant and it is known as a the contraction loss coefficient. પછી ut છે, U2 it is the average velocity in the smaller or downstream pipe. જે એનલાર્જમાં મોટી પાઇપમાંથી નાની પાઇપમાં આવે ત્યારે જે નાની પાઇપનું જે એરિયા એવરેજ વેલોસિટી છે એ in the smaller or downstream pipe. And for the turbulent flow, Kc is given by the following equation. Kc કઈ રીતે ડિફાઇન કરવામાં આવે છે ટર્બ્યુલન્ટ ફ્લોની અંદર, Kc બરાબર 0.4 into 1 minus A2 upon A1. A2 is the smaller diameterનો એરિયા અને A1 છે enlargementનો એરિયા, where A1 is the cross section area of large pipe or upward stream side pipe and A2 is the cross section area of smaller pipe downstream side pipe. Friction loss in joule per kg is given by this equation. और अगर जूल पर kg में તમે कंसिडर करो तो that should be considered as a HFC is equal to Kc dash U2 square by 2. Now next is that friction loss in fittings and valve. अगर हम फिटिंग्स करते हैं और वाल्व्स अगर लेते हैं तो वहाँ पे कैसे हो सकता है. So various types of fitting and valves are used in industrial pipe system to change the direction of flow. Okay, આપણે ડાયરેક્શન ફ્લુઇડનો ડાયરેક્શન ચેન્જ કરવા માટે આપણે ફિટિંગ્સ એટલે કે વાલ્વ્સ અને પાઇપિંગ યુઝ કરીએ છીએ. ફોર કનેક્ટિંગ પાઇપ ઓફ ડિફરન્ટ ડાયામીટર, જેમ કે જુદા જુદા પ્રકારના વાલ્વ્સ અને પાયોમીટરને આપણે જોઈન્ટ કરીએ છીએ, જેમ કે વાલ્વ્સ અને આર યુઝ ટુ કંટ્રોલ ધ ફ્લો ઓર સ્ટોપ ધ ફ્લો ઓફ અ ફ્લુઇડ, બરાબર. વાલ્વ શું કામ યુઝ કરે છે કે ફ્લુઇડને કંટ્રોલ કરવા માટે અથવા એની વેલોસિટી ઘટાડવા માટે અથવા તો ફ્લુઇડને ટ્રાન્સફર કરવા માટે. એન્ડ ફિટિંગ એન્ડ વાલ્વ્સ ડિસ્ટર્બ ધ નોર્મલ ફ્લો લાઇન એન્ડ કોઝિસ ધ ફ્રિક્શન એન્ડ it lead to greater friction loss that causes the straight pipeline. અને જેના કારણે શું થશે
કે મોટા ભાગનો ફ્રિક્શન લોસ ક્રિએટ કરશે. સો ધ ફ્રિક્શન લોસ ડ્યુ ટુ ધ ફિટિંગ્સ એન્ડ વાલ્વ may be given either in terms of velocity head or in terms of equivalent length. બરાબર, આ બે રીતે આપી શકાય છે. સો ધ ફ્રિક્શન લોસ in terms of velocity head is given by this equation. HFF, friction loss from fitting, is equal to kf u1 square upon 2g. અને ફ્રિક્શન લોસ ઇન જૂલ પર કેજી તો કઈ રીતે દર્શાવાય? કે ડેશ એફ kf dash u1 square by 2, where kf is loss factor of the fitting and u1 is the average velocity in fluid in pipe leading to the fitting.